ગોધરાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નીટ પરીક્ષામાં ગેરરીતિનો મામલો વીટીવી ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે। રવિવારે સવારે 2 કલાકે ગોધરાની સ્કૂલમાં તપાસ થઈ હતી। એડીઆઈની આગેવાનીમાં 20 સભ્યોની ટીમે તપાસ કરી હતી। ખેડાના થર્મલ ખાતે આવેલ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ તપાસ થઈ હતી। થર્મલ સ્કૂલમાં 20 સભ્યો સાથે ઠાસરા પ્રાંત અધિકારી અને ડીઈઓ તપાસમાં જોડાયા હતા। સેવાલિયા પોલીસને સાથે રાખી બપોરથી સાંજ સુધી તપાસ ચાલી હતી। આરીફ વોરા સ્કૂલમાં કરાટે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। છેલ્લા 5 વર્ષથી આરીફ વોરાએ નોકરી છોડી દીધી હતી। સમગ્ર કાંડમાં આરીફ વોરાને મહોરો બનાવવામાં આવ્યું હોવાની ચર્ચાઓ તેજ થઈ છે। તુષાર ભટ્ટે જલારામ સ્કૂલમાં ધોરણ 11 અને 12 સાયન્સના ક્લાસ કોન્ટ્રાક્ટથી લીધા હતા। 3 વર્ષના કોન્ટ્રાક્ટ બાદ તુષારે પણ છેડો ફાડ્યો હતો। તુષાર ભટ્ટ વડોદરામાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। જલારામ સ્કૂલે હાલ રાજકોટની ખાનગી સ્કૂલને 11-12 સાયન્સનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની વિગતો સૂત્રોના હવાલેથી મળી રહી છે। મોટા માથાઓને બચાવવા આરીફ વોરાને મહોરું બનાવાયો। અગાઉ પણ આરીફ વોરા ઉપર ક્રિમિનલ ફરિયાદ થઈ હોવાની માહિતી મળી રહી છે। જય જલારામ સ્કૂલ અગાઉ પણ પેપર લીક કેસમાં વિવાદમાં આવી ચૂકેલી છે। લુણાવાડા એલસીબીએ સમગ્ર મામલે ફરિયાદ કરી। ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈને દાખલ થયેલી ફરિયાદની માહિતી જો હોય તો વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે। ગોધરા ખાતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 2 કલાક જેટલું 20 સભ્યોની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જે બાદ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે આ થર્મલની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ સમગ્ર દિવસ દરમિયાન જે ઠાસરાના પ્રાંત અધિકારી છે ને સાથે જે ડીઓ સહિતના જે લોકો છે તેમના દ્વારા અહીંયા ગાડી આખો દિવસ જે છે સર્ચ ઓપરેશન પોલીસને સાથે રાખીને હાથ ધરવામાં આવ્યું હતું। મહત્વની બાબત જો વાત કરવામાં આવે તો જે માહિતી મળી રહી છે કે જે મુખ્ય આરોપી તુષાર ભટ્ટ કહેવામાં આવે છે તે આ જ સંસ્થાની અંદર 11 અને 12 સાયન્સના ક્લાસીસ 3 વર્ષના કરાર આધારે તેમને લીધા હતા અને તેમને કરાર આધારે પૂરા થતા તેમને અહીંથી છૂટા કરવામાં આવ્યા હતા અને તે બાદ તેઓએ વડોદરા ખાતે પોતાના ક્લાસીસ ચલાવતા હોવાની માહિતી બહાર આવી છે। જ્યારે આરીફ વોરા આ સ્કૂલની અંદર કરાટે ટીચર તરીકે ખાસા વર્ષ સુધી ફરજ બજાવી હતી। જોકે 5 વર્ષ પહેલા તેને અહીંથી નોકરી છોડી હતી અને ત્યારબાદ તેનો સંપર્ક આ સંસ્થા સાથે કપાઈ ગયો હતો। ત્યારે આરીફ વોરાને અહીંથી નોકરીમાંથી છૂટા થયા બાદ કહી શકાય કે જે સમગ્ર મામલે ફરિયાદમાં તેનું નામ આવ્યું છે તે માત્ર મહોરું બનાવવા માટે અને મોટા માથાઓને બચાવવા માટે તેનું નામ લેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે તુષાર ભટ્ટને પણ આ સંસ્થા સાથે કરાર પૂર્ણ થયા બાદ પણ આ સંસ્થામાં કઈ રીતના તે નીટની એક્ઝામમાં સંચાલક તરીકે જોડાયા હતા અને આરીફ વોરા અને સમગ્ર જે આરોપીઓ છે તેનું કઈ રીતના કનેક્શન હતું ને કઈ રીતના સમગ્ર જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું। પરંતુ અત્યારે તો પોલીસ ફરિયાદ બાદ તમામ જે લોકો છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ત્યારે કહી શકાય કે જે આ સંસ્થાના મોટા માથાઓને બચાવવા માટે સમગ્ર ખેલ ચાલી રહ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ થર્મલ ખેડા।